अरे हिले चढ़ा रे हैया हेले चढ़ा रे हैया हेले चढ़ा हो जी ओ हैया हेले चढ़ा चढ़ा रे हैया हेले चढ़ा हो जी ओ हैया हेले चढ़ा केसरना छांटड़ा करजो हजी प्रदक्षिणा बाकी छे
આયા નહીં પુણ્ય હા પુણ્ય કરતા નીચે અરે પણ ચાલ નહીં નીચે એને તો મરે છે પુણ્ય હા ત્યાં ચડાવે પુણ્ય હા પુણ્ય જો ભાઈ ઓલો ઉપર લેવા પ્રિયંકા પ્રિયંકા ઓમ પુણ્યહમ પુણ્યહમ 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 બોલો સાહેબ પ્રિયંકા ઓમ પુણ્યહમ પુણ્યહમ પ્રિયંકા ઓમ પુણ્યહમ સાહેબજી થોડીક વાગશે ક્યાં વાગશે આવશે લગભગ અચ્છા પછી કાંઈ બોલો વાસુદેવ સ્વામી ભગવાન ચલો બધાનું સાહેબજી વાહ કિશોરભાઈ વાહ જય હો જય કલાપુર શ્રી મહારાજ વાહ વાહ જાઓ 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 જલ્દી આટલો પહોંચ તો એ ભાગ વગને ગણો વાહ લખમસિંહ ભાઈ વાહ ક્યાં વાત જય હો જય હો જય હો ઉતારે ગયો ને બે વાર બે જી ઉતારે ગયો
વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જય હો. વચ્ચે મેં કીધું 1100 રૂપિયા આપી નહીં પડે કિશોરભાઈ જય હો. બે વચ્ચે વાહ ભાઈ લે બરોબર છે ને વાસુ પૂછે દાદા કી જય હો. એમને જે તમારે એ અલગ વાત. ધજારો પણ શું છે? આમ જોઈએ તો આ દેરાસર અધ્યાત્મનું પ્રતીક છે. નિશ્ચયની દ્રષ્ટિએ જોઈએ આપણો દેહ એ દેહાલય છે. એક કવિએ કહ્યું છે, મન મથુરા દિલ દ્વારકા કાયા કાશી જા દસો દ્વારકા દેહરા તાવે જ્યોતિ પહોંચે. મન એ જ મથુરા, દિલ એ જ દ્વારકા. તો અહીં 10 દ્વારનું આ દેરાસર છે. 10મું દ્વાર છે બ્રહ્મરંધ્ર. હવે તો આની અંદર પરમાત્મા, જો તમે બરાબર વિચાર કરશો ને તો જેવું દેવાલય એવું જ આપણું દેહાલય. બરાબર ગર્ભગૃહની અંદર બરાબર વચ્ચે કોણ? ભગવાન. અહીંયા હૃદયની અંદર કોણ? પરમાત્મા. પછી અહીંયા શું આવે? અમલસાર. આ ડોક છે ને અમલસાર. એના પછી શું આવે? મસ્તક. તો દેરાસરમાં શું આવે? શિખર. એના ઉપર શું આવે? ધજા. અને આપણા માથા ઉપર શું આવે? જેમ વાળ ફરકે ને એમ ધજાએ ફરકે. બરાબર ને? આવું એટલે કે રોજ ભગવાનના દેરાસરમાં દર્શન કરવા માટે જા ત્યારે ભાવના કઈ ભાવવાની? જે રીતે આપ જિનાલયમાં પ્રતિષ્ઠિત બનેલા છો એ જ રીતે મારા મન મંદિરમાં પણ પ્રતિષ્ઠિત થાવ અને આપના જેવા ગુણો મારા જીવનમાં આવે એવી હું આપને પ્રાર્થના કરું છું. રોજ તમારે આવી પ્રાર્થના કરવાની. રકમસિંહભાઈ, અમારે આવતીકાલે સવારે 7:15 વિહાર છે અને બીજું અત્યારે બપોરની ગોચરી અમારી ત્યાં છે અને અત્યારે અમારા મૂલચંદભાઈનો ખૂબ આગ્રહ છે કે હતે જ ગોચરી કરવાનો. હતે જ ગોચરી કરો પછી વનો કેરે. એટલે અમારે અત્યારે સાહુનગરમાં જવાનું છે. એટલે તમારા બહુમાન વગેરેમાં કાર્યક્રમમાં અમારી અનુપસ્થિતિ સમજવી અને તમે વિવેકપૂર્વક બધું સમજવું. સુપૂજ્ય દાદાની ધજા ના લાભાર્થી પરિવાર ઓસવાલનગર આયોજક પરિવારમાંથી સાહેબજીભાઈ અને કાંતિભાઈ બંને પધારે અને એનો બહુમાન કરવા માટે વેલજી મામા અને મૂળચંદભાઈ પધારે. ચલો હાલો ચાંદલા કરો. અરે તો આ નહીં કરીએ બોલ શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન કી રકમથી હસને ભાઈ હસને તિલક તો થીનો યાર. ઓ યાર નીચે વટો અનુમોદન અરે આચે રાજેશ લે હલો દવા. કોઈએ ઉતાવળ નહીં કરતા. સંઘનું જ્યારે કામ હોય 5 મિનિટ કોઈએ પણ ઉતાવળ નહીં કરવાની. સંઘ હશે તો આપણે કામ કરી શકશું. એટલે ખાસ કાળજી રાખવા નમ્ર વિનંતી. મારો અવાજ કડક છે પણ મતલબ ફક્ત સંઘ માટેનું છે. અરે વાહ એ તો સોપ્યો બોલો બિરાદર જોર છે સૈનમ જયતી શાસનમ. આજનો દિવસ કેવો છે? સોનાથી સવાયો છે. આજનો દિવસ કેવો છે? સોનાથી સવાયો છે. બોલો બિરાદર જોર છે સૈનમ જયતી શાસનમ. બોલો બિરાદર જોર છે સૈનમ જયતી શાસનમ. જય હો જો મંગલ હો શાસન જય જય હો. જય જય હો જો મંગલ હો શાસન જય જય હો. જય જય હો જો બોલ શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન કી જય. ત્યારબાદ ગૌતમ સ્વામીની ધજા માટે
ચલો લેડીઝ કારણ કે પાટ ઉપર સાહેબ ખાલી કરી હા વડીલા આશીર્વાદ થયો ને સફળ લાઈન તો ક્લિયર થઈ છે લાઈન મળી ગઈ ત્યારબાદ એલજી મામા અને અમૃતબેન ના બધા ચલો અને પુષ્પાબેન અને કાંતિભાઈ બે પધારો અને ગોમતીબેન અને પ્રેમજીભાઈ પધારો સંઘના ટ્રસ્ટીના ધર્મપત્નીઓ છો અરે બોલો પુષ્પાબેન અધ્યાત્મ યોગી આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુરસજી મહારાજ સાહેબના કાયમી ધજાના લાભાર્થી પાર્વતીબેન હરકચંદ પાકજી ગીરના પરિવાર તરફથી કોણ આવ્યું છે બતાવો કાંતાબેન એમનું સન્માન કરવા ગુણવંતીબેન પધારશે ગુણવંતીબેન રવજી પૈસા ગુણવંતીબેન પધારો અને નારિયેલ દીયા અરે મારા તો જાણે કે ભાગ્ય ખુદા મારા તો જાણે કે ભાગ્ય ખુદા મને સદગુરુ મળ્યા મને સદગુરુ મળ્યા ઓ સાચા ગુરુ મળ્યા ઓ સાચા ગુરુ મળ્યા નાવલી મારી ગુરુવૈ ત્યારબાદ કાયમી સ્વામી વાત્સલ્યના લાભાર્થી ત્યારબાદ મણિભદ્રની કાયમી ધજાના લાભાર્થી અમૃતબેન નાનજી મણસી શાહ પરિવાર ડોંગાસા પધારો બહુ વિચાર સાથેનું સંઘની સહમતિ સાથેનું કાયમી સંઘ સ્વામી વાત્સલ્યના લાભાર્થી કેવી ઉદારતા હશે કેવા સંઘના નિયમો હશે અને એ વખતે ઝીલનાર પરિવાર શ્રી સંઘની સ્વામી વાત્સલ્ય કાયમી લાભાર્થી માતુશ્રી જેવીબેન પ્રેમજી જીવરાજ નિસર પરિવારમાંથી હંસરાજભાઈ અને ધવલ બધા પધારો અને એમનું સન્માન કરવા માટે રંજનબેન અદભુત
આજની સવારની નવકાશીના લાભાર્થી માતુશ્રી અખંડ સૌભાગ્યવતી ગોમતીબેન પ્રેમજી નરસિંહ ફરિયા તેમનું સન્માન કરવા માટે અમૃતબેન અને વેલજીમાં પધારો. હવે દહીં જ બે વડી લઈ આવો. ભક્તિનો રંગ હાથ લાગી ગયો રે મને રામ લાજો મારા કનરામ લાજો મને રામ લાજો મારા કનરામ લાજો મેરો લાજો મારા ગયો રે મેરો લાજો રંગી ગયો રે ભક્તિનો રંગ મને લાગી ગયો રે ભક્તિનો રંગ મને લાગી ગયો રે બોલો મેરા રે જોર સે બોલો મેરા રે જોર સે ઓ આમીર કી ખૂબ જ ઉત્સાહભેરનું આ વખતનું ચાતુર્માસ વખતનો અકલ્પનીય અને અસામાન્ય અને ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસ આધોઈ સંઘને મળ્યો. દરેક પ્રસંગોને ચાર ચાંદ લાગ્યા આધોઈવાસીઓના સાથ અને સહકારથી. આધોઈની ભૂમિ એટલે કે ધર્મની ભૂમિ અને ખરેખર સફળતાની ભૂમિ. કોઈ પણ પ્રસંગને ચાર ચાંદ લગાડવા હોય ને ત્યારે સાવક અને સાવિકાઓનો સાથ જોઈએ, સંઘ અને સંઘ માતાઓ જોઈએ અને સાધુ અને સાધ્વીજીઓ જોઈએ. જીન શાસન જયવંતુ છે અને જીન શાસનની અંદર જે કાંઈ પ્રણાલિકા મૂકીએ એ સફળતાને શિખરે પહોંચે છે. જ્યાં સુધી જૈન શાસન આપણું બહુ ભાગ્યશાળી વ્યક્તિઓને ફરીથી કહીશ, મારા સ્પીચની અંદર કાયમી આવશે કે જૈન ધર્મની અંદર કુળની અંદર જન્મ લેવો ને એટલે કે બધા જ જન્મ લીધા પછીનો આ જન્મ છે. બધી જ જગ્યાએથી મોક્ષનું સ્થાન છે નહીં. ફક્ત જૈન ધર્મની અંદર ત્યાગની વાત આવે, જૈન ધર્મની અંદર ઓસીરે આવે, બીજા કોઈ ધર્મમાં ઓસીરે ના આવે. જ્યારે ઓસીરે આવે ને ત્યારે જ મોક્ષ કલ્યાણકના રસ્તા મળે. કષ્ટની વાત આવે તો જૈન ધર્મની અંદર વાત આવે, ત્યાગની વાત આવે જૈન ધર્મની અંદર વાત આવે, કોઈકની માટે સમર્પિત થવાની વાત આવે તો જૈન ધર્મની વાત આવે. અને આવો આપણો ધર્મ મળ્યો અને આપણે એની અંદર રંચ્યા પચ્યા છીએ. ખરેખર આપણને ગૌરવ છે. જો ફોટો જ નતો આવ્યો બાપા ટોકરજીભાઈ રેવ્યો